મારું નવું રૂપ જોઈ લે સરપ્રાઈઝ કરજો. ફૂટવાનો જ નહીં. આ બીજા સેકન્ડ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે. તો સૌથી પહેલા તમને બધાને જય શ્રી રામ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો કેમ છો મારા ભાઈઓ બહેનો, મજામાં ને? તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણા વ્લોગની પણ શરૂઆત કરી દીધી છે. અત્યારે સવારમાં કે જમવાનું બનાવી દીધું છે અને આપણે જવાનું છે ભાત ભરીને ખેતર, બરોબર? જો આ ભાત ભરીને કમ્પ્લીટ કરી દીધું હોય અને આપણે લઈને જવાનું છે ખેતર. અને આજ તો કે ચાલીને જવું પડશે, કેમ કે બાઈકે ખેતર લઈ ગયા પપ્પા અને ટ્રેક્ટર તો કાલનું ખેતર પડી ગયું. કેમ કે ગાઈસ છે ને આપણે ઘઉંમાં બીજું પાણી ચાલતું હતું, ખબર જ હશે તમને. તો બીજું પાણી પીવડાવવાનું ગાઈસ કામ પતી ગયું હોય એટલે બધા પાઇપ અંદરથી વારી ટોલી ભરીને બીજા ખેતર લઈ જવાનું હોય. અહીંયા કારણે 4-5 વીઘા જેવું ખેતર કમારું, તો એમાં પછી પાણી ચાલુ કરવાનું. તો ફટાફટ આપણે જઈએ ખેતર અને ખેતરમાં બધા પાઇપ ભરી લઈ નાખી ઘરે, બરોબર? અને પછી નીકળજો આપણે બીજા ખેતર બધું લઈ. હું વિડીયો બનાવવાનો ભમ સાનો મને જોઈ રહ્યો. શું જોઈ રહ્યો ભમ? નિશાન નહીં જોયો તું લે? ના શું કરે તને? સાનો મને જોઈ રહ્યો? એ તો જવાનું નાટક આપા. મારા હારા નિશાળ ભેગું થવાનું કટી બી નહીં જવાનું. નહીં જવાનું વારી પણ નિશાળ આ લુગડા પહેરીને આવ્યો તને નિશાળના? આ તો નિશાન નહીં જવાનું, કાલે કાલના પ્યાર્યા ના આવ્યો નહીં ને? નહીં ના એ ગોબરા મારા હારા નિશાળ જતો ના આવ્યો નહીં. તને અમે વિડીયો માં નહીં લેવાનો કદાડો જો આવવાનું છે તું ભલે ના પાડે પણ લઈશ જ નહીં હું વિડીયો તને. આ નિશાળ જતો વિડિયો તમારો જ બગાડી પણ તું આ પણ તને ખબર જ નહીં, પણ અમે વિડીયો બનાવશું. તને ખબર નહીં બને વિડીયો બનાવી દીધો તમે છે. બધા છોકરા બોલાવા જશો ને આ તો હું આવી જઈશ. તમારા છોકરા ભેગા કરીને વિડીયો નહીં બનાવવાનું, પણ મારે ટીલી ભલે ઉપર નિશાળ જા. મેજો નહીં જવાનું ત્યાં તાવત કિટ્ટા. હું બોલાવું જ નહીં તને કોઈ દડો જવું પડે. તો ચલો ફટાફટ નીકળીએ આપણે ખેતર બાજુ. અને કઈ ચાલીને જવાનું હોય પણ ખેતરે બહુ દૂર હોય તો આપણે એને ભાત લઈને નીકળીએ ખેતર બાજુ. ચલો ફટાફટ. ફાઇનલી ગેસ હેડીને ભાત લઈને ખેતરે પહોંચી ગયો છું. અને જો પાણી ચાલુ હજુ આ તમે બંબા પાણી પીવડાવવાનું હોય, કેમ કે ગેસ છે ને આટલું જો અડધા વીઘા જેટલું બાકી હોય. આ પારીથી તે આ પારી સુધી જેટલી જમીન હોય ને બધી ગેસ પીવડાવવાનું બાકી. આટલી અડધા વીઘા જેટલું છે, બહુ નહીં. તો એટલું ફટાફટ પીવરે લઈ આવે. છૂટા બંબા પાડીને જ પીવરો પડશે. આમ એમને પારા બારા બાંધ્યું ને એમને ડાયરેક્ટ ઘઉં કરી નાખ્યા હતા, તો મસ્ત ઉગી ગયા હા. તો અત્યારે હા ને તમે છૂટા બંબા પડે પાણી પીવરે દઈએ, બરોબર? અને કઈ ખેતરમાં પાણી ચાલુ અને બગલા કાકા ના આવે એવું તો બને જ નહીં, બરોબર? તો જો કેટલા બધા બગલા આવ્યા. તો વિડીયોનો બ્રેક મારીને ગેસ ગણી લો કેટલા બગલા, બરોબર? અને પછી કોમેન્ટ કરો કેટલા બગલા. અને આટલું પીવરાનું પતી જાય એટલે ગેસ આજે પાઇપની લાઈન કરીને છે ઘડે એ બધા પાઇપ લઈ ભેગા કરીને જે અમે પેલી ટોલી પડીને એમાં ભરીને લઈ જવાના કરે. તો ફટાફટ આપણે આટલું પીવરે લઈને બધી વસ્તુ લઈને નીકળી જઈએ ઘર બાજુ. અને ગેસ ખેતરેથી બાઇક લઈને આવી ગયો છું ઘરે, કેમ કે છે ને અત્યારે આપણે જવાનું છે બીજા ખેતર, બીજા એટલે કે અજમાવાળા ખેતર જવાનું ચાર લેવા માટે, બરોબર? તો ફટાફટ અત્યારે હા ને હું જઈશ દુકાનેથી 2 મેગી લઈશ ને મેગી લઈને બનાવીને ખાઈ બન પછી નીકળશું આપણે ચાર લેવા માટે બાઇક લઈને. તો ફટાફટ આપણે મેગી લઈ જઈએ, બરોબર? તો ગઈશ આપણે પીસો લઈ લીધું સી અને નીકળી ગયો છું ગઈશ દુકાન તરફ. અને પૈસા લઈને પહોંચી ગયો દુકાને. અને આજે લબડા એમાંથી આપણે 3 મેગી તો લઈશું. 2 ની ગેસ 3 લઈ પડશે. એક ગરાક વધી ગયું ખાનારું, તો 3 મેગી લઈ લીધી આપણે. અરે હાપુના દાદા માથા બાલ ખરી જશે. કેમ? બાલ ખરી જશે. ના, અને મોટા થાય. હા? મોટા થાય. ખરી જશે. ના કરે. અને આપણે દુકાનેથી મેગી લઈને મૂકી દીધી છે આપણે રસોડામાં. અને કે સવા આપણે જોશું ટીવી અને મેગી મતે બની છે. મસ્ત એવું જાદુ આપણી જોડે, બરોબર? તો આપણે ટીવી જોઈએ ને મેગી બની છે વાત. કેમ કે તમારા ભાઈ જોડે જાદુ દેવો ખતરનાક, બરોબર? તો જો ટીવી તો ચાલુ જ કરી દીધી આપણે. અને હવે કઈ રિમોટિંગ ખાલી ચાલુ કરવાની ચાલુ જ દીધી પણ રિમોટિંગ બંધ કરી ગયો લ્યો કરી નાખી ચાલુ. તો ફાઇનલી મેગી બની ગઈ છે અને મેગી ખાઈ નીકળીએ આપણે ખેતર બાજુ. અને ફાઇનલી ગેસ તમારા ભાઈ મસ્ત મજાની મેગી ખાઈ લીધી છે. હવે ગેસ સારી આપણે અરે ગેસ આંતેડું દાંતડું નહીં, આંતેડું લઈને જવાનું ગેસ આપણે ખેતર 4 વાળા માટે, બરાબર? અને તમારે મેગી ખાવે તો મસ્ત મજાની કમેન્ટ કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો, તો હું તમને મેગી ખવડાવીશ, બરાબર? મારા પોતાના પૈસાની ગેસ હું પોતે બનાવીને તમને ખવડાવીશ મેગી. સબસ્ક્રાઇબ કરો. તો જો અત્યાર સાથે ગેસ આપણું બાઇક તૈયાર કરી દીધું છે અને આ બાઇક લઈને જવાનું આપણે ખેતર ચાર લેવા માટે. ચાવી તો લાવ્યો નહીં, ચાવી લેવા જવું પડે. તો જો કઈ ચાવી લઈને બાઇકમાં ભરાઈ દીધી. અને ગાઈસ હું બ્લોગ બનાવતો ચાવી ભાઈ બધું કેટલી વસ્તુ ભૂલી જવું એવું થાય. કેમ કે ગાઈસ શું બોલું શું નહીં બધું વિચારતા ને બધી વસ્તુ અમુક અડધી વસ્તુ ભૂલી જવાય કામ કરવાની, બરોબર? અને બાઇક લઈને પહોંચી ગયો ખેતર ને ગાઈસ જો ચાર લેવાનું ચાલુ કરી દીધું આપણે. તો આ બધી જે નારી દેખાય ને તોડીને લઈ જવાની આપણે ઘરે, તો આપણી ભેંસું ઓલી. તો જો ગાઈસ તો આટલી લીધી હ. અને આંતેડું કહ્યું કે દાંતેડું કહ્યું એને સાઈડમાં નાખી દીધું, કેમ કે એની જરૂર નથી અત્યારે આપણે.
કેમ કે જો હાથીને જ બધી આ જે નારી દેખાય હાથીને તોડવાની થશે. હામાં કઈ બીજું કઈ છે નહીં, એટલે આ નારી લઈને આપણે જઈશું ઘર બાજુ. અને ફાઇનલી ગાઈસ આપણે 4 લઈ લીધી છે અને રાબેતા મુજબ એક બાજુ ગંઠો અને એક બાજુ ગાડી બાંધીને બાઇકની બંને બાજુ લવડાવી દીધું હોય અને હવે આપણે જઈશું ઘર બાજુ. તો ચલો કન્ટિન્યુ. અને અત્યારે ગાઈસ ફિટોફિટ ઘડિયાળમાં 5 વાગી ગયા છે અને ખેતરથી ચાલીને આવી ગયો છું ઘરે. તો સૌથી પહેલા આપણે મસ્ત મજાનું નાઈ લઈએ, કેમ કે ગાઈસ આપણે સવારના નાયા હતા. કેમ કે ગાઈસ આપણે ખેતરમાં કામ કરવાનું હતું, પાણી પીવા જવાનું હતું, 4 ને 12 બધું જેટલું કામ હતું એટલે મને ખબર હતી નહીં ને તો ભાત ને એવું થઈશ એટલે ગાઈસ સવારમાં આપણે નાયા હતા. બરોબર, તો અત્યારે ગાઈસ પાણી આવે તો ફટાફટ નહીં લઈએ, કેમ કે જો હમણાં પાણી જતું રહેશે ને તો પછી ઠંડા પાણી નાવું પડશે, એટલે ફટાફટ નહીં લઈએ પછી તમને મળું ત્યાં સુધી બાય. હા ગાઈસ જો મેડ્યો આવો ગાંડની જીમ શું કે બંકો નિશાળ જોતો પેલા એમ કહી દે તું આજ જોતો ને? હા બસ તો જ વિડીયો લેવાનો ને વિડીયો નતો લેવાનો તને આજ. અરે યાર ચેલેન્જ બનાવી જો આપણે ફુગ્ગો ઉડાડવાનો અને 3 મિનિટ સુધી ઉપર રાખવાનો, તો જે પડી જાય ને એ આઉટ. ઓહો હો એ અંદર જણાઈ જાવ. આમાં તો 4 નંબર આવતો આપણે. ચાઈન ફુગ્ગો લઈને આવ્યો તું? અમે 3 જણા હી. ફુગ્ગો ચાઈન લાવ્યો? દુકાની રમતાણ. You want go. તો ભાઈ આપણે આવવાની દેવાની. ભાઈ હું માસ્ટર છું. અને ગાઈસ આપણે મિની બંકો એટલે કે આપણો ભંભાઈ ને પોતાના પૈસે ગાઈસ ફુગ્ગો લઈને આયા. જો આમને હાથ માર્યો. ફુગ્ગો ચેલા લાવ્યો કે દે પેલા? 2 રૂપિયા લાવ્યો ને. તો હા ને એ ફુગ્ગાથી એમ કહે કે આપણે ચેલેન્જ વિડીયો કરવો કે જે સૌથી વધારે સમય હવામાં ફુગ્ગો રાખીએ કે એ વિજેતા. બરોબર, તો એમની ફરમાઈશ ઉપર આપણે એ ચેલેન્જ વિડીયો અત્યારે ઉતારવાનો હોય. તો ચેલેન્જ વિડીયો જો આપણો ભાઈ નરેન્દ્ર, જીગો અને આપણો પ્રિય મિત્ર ભમ સાથે કરવાનો છે. તો ગાઈસ આ 3 મહિના કોઈ બી એક આવશે અને હન આ ટાઈમર જો આની અંદર રાખ્યો જે સૌથી વધારે સમય સુધી રાખશે એ વિજેતા થશે. બરોબર, તો આ મોબાઈલમાં ટાઈમ સ્ટાર્ટ કરશું અને ગેમ ચાલુ કરશું. બરોબર, તો ગાઈસ સૌથી પહેલા ફુગ્ગો ઉડાડવા આપણો ભાઈ નરેન્દ્ર જાય. તો એના જો એના કાંઈ કોલરે છે ને માઇક લગાવી દીધું હોય તો જાય ભાઈ. તું રેડી થાય એટલે હું ટાઈમર સ્ટાર્ટ કરું. બરોબર, તો ફુગ્ગો ઉડાડવા માટે રેડી? હા. તો જો ટાઈમર સ્ટાર્ટ કરું. બરોબર, 1 2 3 ગો. ટીચુક નહીં દેવાનું હોય. ये ले એ પડ્યો नहीं भोय पड़ा देવાનો. મમ્મી ને વાળ થોડા દેવાનો હોય. ટાઈમર જો ગાઈસ પવન આ બાજુ ને એટલે મારું બધું ખેંચીને લઈ જાય ફુગ્ગો. બોલ ટીક એ પડ્યો. નહીં પડા દેવાનો એમ તો કે હાથ દુખી ગયો પણ ફુગ્ગો નહીં પડવા દેવાનો. કાંટા બાટા જતા રહે તો ભમીમ નો વારો આવવાનો નહીં એટલે કે મિની બંકો આમ હેડ. એ થોડા ખાતું રહી જાય કરો ને પડું થઈ જાય. જેમ ટુચુક કરે તો ત્યાં સુધી રાખત ને તું ભાઈ તાણીને જ દેવાનું ભાઈ. તમે તાણીને દેવાનું થોડું દીધું ને તો હું નહીં ગણું. ફુગ્ગો ફરવા માંડ્યો. પડી જવાનો હો સારું જુજી. માઇક ની બીક મને એટલા એ બ્રાન્ડેડ. એ સોચ થોડા ખાતું રહી ગયો ને બધું પડી દીધું. પડી ગયો આઉટ. ફાઇનલી ગાઈસ 10 મિનિટ સુધી રાખ્યો અને 3 મિનિટે પડી ગયો. અને ગાઈસ ફાઇનલી આપણા ભાઈના હાથમાંથી ફુગ્ગો પડી ગયો છે. 3 મિનિટ સુધી રાખ્યો. બરોબર, ફીટ 3 મિનિટ સુધી રાખ્યો. 3 મિનિટ ને 1 સેકન્ડ હતી પણ 1 સેકન્ડ શું ગણા. બરોબર, તો ચલો હવે હા આમાં કોઈ બી એક થી બીજાનો વારો આવશે તો આ બેમાંથી કોઈ બી એકનો વારો લઈ લઈએ. બરોબર, તો સૌથી પહેલા જીગો. તો બીજા નંબરે આપણે જીગાનો વારો. બરોબર, જીગા જેટલી મિનિટ સુધી રાખો ને એમ ટકાવજો. 4 મિનિટ કે નાખીને મને એટલે આને જીતી જઈશ. તો જીગા ટાઈમર સ્ટાર્ટ કર્યો. બરોબર, 1 2 3 ગો. ટાઈમર સ્ટાર્ટ થઈ ગયો અને તારું ચાલુ થઈ ગયું. હા જો આ જીગો ચો મસ્ત તાણી દે એ તમે દેવ ને એ બહાર એમણે નાખતો. 13 મિનિટ
આ બાજુ લાય 20 સેકન્ડ થઈ હો જીગા હું તો કરી આ બાજુ લાય એટલે આ તો આખો હેડી જાય અંધારામાં તો રાત પડી જઈએ ને તું તો બનાવ કોણામાં હેડી જાય ફોન ટીમ નો એ ગલતી ભટકાતો નહીં આવે પડી ગયો પતિજી વાત તો ફાઇનલી ગાઈસ જીગાના હાથમાંથી ફુગ્ગો પડી ગયો છે એને બહુ સમય સુધી નહીં રાખ્યો જો 1 મિનિટમાં ગાઈસ 22 સેકન્ડ બાકી હજી તો 1 મિનિટ પૂરી કરવી હોય ને તો 22 સેકન્ડ હજી એને રાખવાનો હતો પણ 1 મિનિટ હજુ નહીં ટકાવી શક્યો તો ત્રીજા નંબરે ગાઈસ ફાઇનલ આપણે મિની બંકો એટલે ગાઈસ ભમને રાખવાનો હોય તો પછી ફુગ્ગો લઈ ને ફુગ્ગો લીધ દઈ ને બસ ચાય ડવા તારું ટાઈમર સ્ટાર્ટ કરવાનું તો તારે છેલ્લે એટલે કે ત્રીજા નંબરે ગાઈસ આપણે પંપેનો વારો મિની બંકાનો તો ચલો ટાઈમર સ્ટાર્ટ કરું 1 2 3 ગો લેટ પૂરા ઉડાર બસ તાણે ન દેજી 4 મિનિટ સુધી તકવાનું 4 મિનિટ સુધી તકવાનું હો લ્યા ના મારી એકતો નહીં હતું પૂગન એ જો એ બાજુ કાંટા આ બાજુ લાય ઓલો કલ્ટી હમણાં પડી ગયું ખબર બધું ફુગ્ગો મુગ્ગો તાણી દે ઉપર આમ એ તમને ઘણું આઉટ કરી નાખી દે હમરે ચેલેન્જ ચાલુ હોય એટલે આ ફુગ્ગો ફોર્સ કરો એ તમે પકડવા નહીં હોય તાણી દે આમ ઉપર એ તમે તો તું ગમે એટલી મિનિટ સુધી રાખીએ એ પડી ગયો ભાઈ 1 મિનિટ ને 21 સેકન્ડ તો આજના ચેલેન્જ વિડીયોનો વિનર ગેસ ફાઇનલી આપણો ભાઈ નરેન્દ્ર સિંહ હો બરોબર એને ગેસ વધુમાં વધુ 3 મિનિટ ને 1 સેકન્ડ સુધી રાખે તો અને બીજા નંબરે ગેસ આ ફોર્મ તો પહેલો નંબર આપણો ભાઈ નરેન્દ્રનો આવ્યો અને બીજો નંબર ગેસ આ ભમનો અને ત્રીજો નંબર જીગાનો હતો પણ એ તો એના ઘરે જતો રહ્યો બરોબર તો ચલો ભાઈ કન્ટિન્યુ તો ગેસ હવે આ ફુગ્ગાનો આપણે અંત કરવો પડશે બરોબર તો એને દબાવ ફૂટવાનો જ નહીં દબાઈ નહીં ફૂટા રાવ દે તમારી ફોન નાખ્યો ગાઈસ ફાઇનલી મારું નવું રૂપ જોઈ લે સરપ્રાઈઝ કરજો તો ગાઈસ બસ આજના વિડીયોનું આપણે અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને આપણો વિડીયો ગમે તો આપણે યુટ્યુબ ચેનલ કરી દેજો લાઈક અને સબસ્ક્રાઇબ અને મળીએ બીજા વ્લોગમાં તો બાય